જય માતાજી. એક પિક્ચર જોરદાર આવ્યું છે, નામ છે જય માતાજી લેટ્સ રોક. મારી મને તો ભાગવાનો રોટલો ખાવાનો છે વગર દાંતના કેવી રીતના ભારત માતા કી જય. હવે થોડા સમય પહેલા વીટીવીએ એક કોન્ટેસ્ટ રજૂ કર્યો હતો. એ કોન્ટેસ્ટમાં ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ પણ કર્યું હતું અને કોન્ટેસ્ટ ઘણા બધા લોકો જીત્યા પણ છે. કેવું લાગે મૂવી? બહુ જ મસ્ત હતું, બધાએ જોવા આવવું જોઈએ. કોણ સૌથી વધારે ગમ્યું? દાદી, ટીકુ તલસાણિયા, ડાયલોગ લેન્થ, મલાર બધા. અને દાદીની રીલ જોયેલી છે બધાએ આપણે, તો દાદીની એક્ટિંગ પણ સારી છે, ઓફકોર્સ જોવા જવું જોઈએ. હવે ગુજરાતી મૂવી પણ સારી બનતી હતી, અમે નાના હતા. એ જ્યારે મોટા થશે ત્યારે તો આનો પારો શું જતો રહેશે. કોમેડીઝ હોય છે અને ઇમોશન હોય છે, એ બંનેને મેન્ટેન કેવી રીતે કરવું એના માટે એનું મૂવી બહુ જ ગમે. સૌથી પહેલા પેરેન્ટ્સ, ભગવાન પછી પહેલા પેરેન્ટ્સ. મૂવી વિથ અ ગુડ મેસેજ, ફૂલ ઓન ફેમિલી એન્ટરટેનર. મૂવી તો સારું જ છે ને બધા એક્ટર્સની પરફોર્મન્સ બહુ સારી છે. મધર ફાધર ઇમ્પોર્ટન્ટ છે, નોટ મની. સેમ ખૂબ જ સરસ મૂવી છે, એક રમૂજી સાથે સારો મેસેજ પણ છે. બહુ સારું હતું, ઘણા દિવસ પછી ગુજરાતી મૂવી સારું એવું આવ્યું. તો મૂવી અમે બધાએ જોઈ લીધું છે અને મૂવી એકદમ જક્કાસ છે અને બીજી વખત જોવા આવાય એવું પણ છે. પરંતુ મારી સાથે ઘણા બધા લોકો અત્યારે છે ને બધા જ લોકોએ મૂવી જોયું ને એમને બહુ જ મજા આવી છે. આ મૂવીમાં એક મેસેજ પણ છે અને સાથે સાથે કોમેડી પણ છે. અત્યારના સમયમાં આવા પ્રકારના મૂવીઝ ગુજરાતીમાં બનવા મુશ્કેલ છે, એટલા માટે થઈને મહેનત પણ થઈ રહી છે ગુજરાતી મીડિયામાં. તો હવે મહત્વનું છે કે તમારે પણ આવા મૂવીઝ જોવા માટે આજે જ આની ટિકિટ બુક કરવાની છે અને મારી સાથે બોલવાનું છે જય માતાજી, જય માતાજી.